કરે છે? હાલો. તમને દેખાતું નથી હું શું કરું છું? સોરી, હા વાળતી હતી. હા મૂકી દે ને થોડી વાર. અરે શું છે પણ શું થયું? હું તારા માટે કઈ લાવ્યો છું. ઓહ, મારી માટે લાવ્યા છો? હા હા. વિચાર કર કે શું લાવ્યો હશે. શું લાવ્યા હશો એટલે સોનાની ચેન, સોનાની વીંટી, સોનાનું પેન્ડલ. મને જે જોઈએ છે તો લાવતા નથી અને કે હું તને જો તારી માટે શું લાવ્યો છું. શું તમે પણ સુષ્મા, મારે તો એ બધું જ લાવવું હતું, પણ અત્યારે હું તારા માટે તને ચોકલેટ બહુ ભાવે ને. હા જો, હા ચોકલેટ લાવ્યો છું, લે. આ ચોકલેટ? બસ તમે છે ને મને આવી રીતે ચોકલેટ્સ આપીને જ પટાવો. એક તો તમે તો છે ને મને કેટલા બધા સપના બતાવ્યા હતા, અહીં જઈશું ત્યાં જઈશું, અને મારા કેટલા સપના હતા કે આફ્ટર મેરેજ છે ને આપણે ગોવા જઈશું, પણ ક્યાંય તમે લઈ ગયા છો? આ ઘરની બહારય ક્યાં નથી લઈ ગયા. મારા સપના પર તો બધું પાણી ફેરવી નાખ્યું. સોરી. બસ કહીએ એટલે કાન પકડી લેવાના. અને સોરી એવું કઈ ખબર છે તમને કે હું આમ કરીને સોરી કહીશ ને એટલે આ મને માફ જ કરી દેશે? મને ખબર છે કે તું મને માફ કરી દઈશ. હા, પણ મારી પણ એ બધી ઈચ્છાઓ અધૂરી છે ને, અને હજી તો આપણી પાસે બહુ બધી મોટી લાઈફ છે. આપણે જશું ને બહાર, આપણે બંને એકલા. તું જ્યાં કહીશ ને ત્યાં આપણે ફરવા જશું. પણ અત્યારે તને ખબર છે ને કે મેં બધા પૈસા બિઝનેસમાં રોક્યા છે. એ કંપનીમાં બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. એ કંપનીમાંથી જ્યારે ભાગ છૂટો થશે, પ્રોફિટ આવશે, ત્યારે પહેલા આપણે બંને ફરવા જશું. સારું, મને ખબર છે, એટલે જ તો હું કશું નથી બોલતી. કઈ વાંધો નહીં, પણ જ્યારે પણ તમારો પ્રોફિટ આવે ને ત્યારે આપણે પહેલા ફરવા જઈશું. હા હા, પાક્કું, કેમ નહીં. તો પછી અત્યારે આ ચોકલેટની અંદર તને બધું જ મળી જવું જોઈએ. સોનાની રિંગ, પેન્ડલ, ચેન. એટલે જ આવી રીતે તમે ચોકલેટ લાયા છો ને, કે એકને હું પેન્ડલ કહું, એકને ચેન કહું, હે ને? ના, પણ મને ખબર છે કે હું તને જે કંઈ પણ આપું ને એમાં તું ખુશ છે, અને હું જલ્દી તારા માટે એ બધી વસ્તુ લાવી આપીશ. સારું. હા, હવે કામ કર તારું. ક્યારની શું વાતો કરે છે? આ બધું વાળવાનું બાકી છે. ચલ. અચ્છા, હા તો તમે જાઓ તો હું કામ કરીશ ને. બધું કામ કરતી ગયું છે. બસ આ લોકો બધા આવે એટલે જમવા બેસી જાય. ભાભી, શું થયું સ્વીટી બેન? ભાભી આખો દિવસ તમે ઘરના કામ કર્યા કરો, બસ એમાં જ બિઝી હોય. શું ચાલે છે શું નહીં કાંઈ ખબર છે? કેમ, શું થયું? શું થયું? તમે મારા ભાઈને કંઈ કહો છો કે નથી કહેતા? આ મારા કોલેજમાં ફીનો ટાઈમ થઈ ગયો છે અને હજી સુધી મારી ફી ભરાઈ નથી. અરે સ્વીટી બેન, તમે કહો તો ખબર પડે ને કે તમારી ફીસ હજુ નથી ભરાઈ. અરે ભાભી, દર વખતે આપણને ખબર જ હોય છે એન્ડ ટાઈમ આવે એટલે ફી ભરવાની જ હોય. પહેલેથી તો આપણે ભરી નથી દેતા, તો તમને દર વખતે મારે યાદ દેવડાવવાનું અને મારા ભાઈને યાદ દેવડાવવાનું, વાયા બધે વાત પહોંચાડવી પડે. પણ સ્વીટી બેન, તમારે આવું કંઈ હોય ને તો રાતે તમારા ભાઈ આવે ને તો ત્યારે જ એમની સાથે વાત કરી લેવાય કે ભાઈ સવારે તું છે ને ભાભીને પૈસા આપતો જજે તો મારે ફી ભરી દેવાશે. પણ તમે કહો તો શું પ્રોબ્લેમ છે? આ ભાઈને તો હું કઈ થાકી જાઉં છું, મારી વાત તો એ કઈ માનતા નથી. જો સ્વીટી બેન, હું આખો દિવસ છે ને કામમાં હોઉં એટલે મને ના ખબર હોય કે તમારે ફીનો ટાઈમ આવી ગયો છે, એટલે તમારે મને સામેથી કહી દેવાનું હોય. આ સામેથી કેવું ના કેવું એ બધું ઠીક છે. આની કરતા ભાઈ છે ને આ પેલાનો જે બિઝનેસ કરતા ને, ભલે નાનો તો નાનો પણ સારો હતો, કારણ કે ટાઈમે પૈસાય આવતા અને બધું કામ છે ને ટાઈમે થઈ જતું. આમાં તો બધી વાતમાં યાદ અપાવું તોય કામ નથી થતું. તમારી બધી વાત સાચી છે, હું માનું પણ છું તમારા વાતને, પણ હવે તમને પણ તો ખબર છે ને કે નાનો બિઝનેસ ક્યાં સુધી તમારા ભાઈ કરશે? એ થોડું કંઈક આગળ તો વિચારે ને કે પ્રગતિ થાય, થોડું મોટું કંઈક કરે, એટલા માટે એમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને. પ્રગતિ આ પ્રગતિ છે ભાભી. હા, 1 રૂપિયો ઘરમાં ટકતો નથી, આ પ્રગતિ છે. આઈ નો બિઝનેસ સ્ટાર્ટઅપમાં પ્રોબ્લેમ થાય અને એને છે ને સેટ થતા વર્ષ 2 વર્ષ, ઘણી વખત તો 3-4 વર્ષે વીતી જાય, પરંતુ ભાઈએ એ વિચારવું જોઈએ કે કમાવા વાળા ઘરમાં એકલા છે
એટલે આ રીતનો બિઝનેસ અને સ્ટાર્ટઅપ અપાય જ નહીં. જે ચાલતું હોય એ ચાલવા દેવાય. સ્વીટી બેન મને બધી જ ખબર છે, પણ હવે એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ છે તો હવે એ પાછું થોડી ખેંચી શકશે. એમને કેટલું નુકસાન થશે. પણ તમે ચિંતા ના કરશો, આજે તમારા ભાઈ આવે ને એટલે હું એમની પાસેથી ફીસના પૈસા લઈ લઉં છું. એવું હોય તો તમારી કોઈ ફ્રેન્ડ હોય ને એની પાસેથી લઈને અત્યારે ભરી દો, પછી રાતે આવશો તમારા ભાઈ તો હું લઈને આપી દઈશ તમને. વાહ, એટલે હવે હું મારી ફ્રેન્ડ પાસેથી ફીના પૈસા માંગુ. હું મારી ફ્રેન્ડના ઘરે તો જવાની જ છું, બટ ફીના પૈસા માટે નહીં. ભાઈ આવે ને એટલે હું વાત તો કરવાની છું એને, પણ એની પહેલા જો એ તમને મળી જાય ને તો તમે વાત કરી લેજો. ઓકે? સારું સ્વીટી બેન, હું લઈ લઈશ એમની પાસેથી પૈસા. ભૂલ્યા વગર હો ભાભી, હવે છે ને વધારે ટાઈમ નથી મારી પાસે. હા હા, હું લઈ લઈશ. સારું, કરો હો ને તમારું કામ. હવે આ સ્વીટી બેનને કઈ રીતે સમજાવવા? મને પણ તો ખબર નથી હોતી, અને એક તો મને જ કહે છે આવા દો. આજે એમને કહું છું કે તમે છે ને ના હોય ને તો ટાઈમ ટુ ટાઈમ છે ને ફીસ મને યાદ રાખીને આપી દો. હું કામમાં ભૂલી જાઉં છું અને એ પણ ભૂલી જાય છે, અને સાંભળવાનું મારે થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું વિચારતા હતા? અરે હું તો આ માળા કરતી હતી બેઠી બેઠી. અચ્છા, બેઠા બેઠા માળા કરતા હતા એમ ને? વાહ, સરસ. આમ મમ્મી, હા. આ તમારા માટે હું કઈ લાવ્યો છું. લો. અરે વાહ, એ મારા કાનુડા. હવે તમે માળા કરવાની સાથે સાથે આ બુક પણ વાંચી શકશો. હા, એ બહુ સારું હોય. હે ને? અરે વાહ. હા, બીજું કઈ લાવવું છે તમારે? તમે મને કોઈ દિવસ સામેથી કઈ કહેતા નથી. મને એ વાતનું બહુ દુઃખ થાય છે કે આ જ્યારે પપ્પા હતા ત્યારે તમે હંમેશા કઈ ને કઈ મગાવ્યા કરતા, પણ આ ઘરની જવાબદારી મારા માથે આવી છે ત્યારથી તમે મને કઈ કહેતા નથી. તમારે કઈ જોતું હોય તો પણ માંગતા નથી. એવું કેમ? બેટા, આ વગર મંગાવીએ તું બધું લાવી લાવીને મને દઈ દે છે. મારે મંગાવવાની વાત જ ક્યાં રહી? તારા જેવો જવાબદાર દીકરો જે માને પેટે અવતર્યો હોય ને, એ માને શું માંગવાની જરૂર પડે બેટા? હવે એમ જો તારી બહુ ઈચ્છા છે ને તો એક કામ કર, મારા ચશ્મા લાવી દે ને બેટા. ચશ્મા નથી મારા. હા હા, કેમ નહીં? આ તમે મને પહેલા કીધું હોત તો આ સ્વીટી માટે ચશ્મા લઈને જ આવ્યો છું તો સાથે સાથે તમારા પણ લેતો આવત. અત્યાર સુધી તો મારે હાલતું તું, થોડું થોડું દેખાતું તું, પણ હમણાં થોડુંક વધારે ઝાંખું દેખાવા આ તો આપણે માંડ્યું છે. ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેશું, આ સરખા નંબર કઢાવી લેશું, પછી આપણે ચશ્મા કરાવશું. પણ ડોક્ટર પાસે જવાની શું જરૂર છે? આ મેં ક્યાંક ક્યાંક વાંચ્યું છે, ઓલી ચશ્મા બનાવતા હોય ને એ દુકાનોમાં લખ્યું હોય છે, પેલું કમ્પ્યુટર હોય ને હા એમાંથી નંબર ચેક કરીને આપણને ચશ્મા કાઢી દે છે. હા, તો ત્યાં જઈ આવશું. બસ ત્યાં દુકાનમાંથી છે ને મારી આંખોના નંબર હોતા ચેક થઈ જાય ને ચશ્મા હોતા ત્યાંથી મળી જાય. હાસ, આ તમે મને કઈ કામ ચીંધ્યું, અને ચીંધ્યું એ શું કામ? મેં આ બુક આપીને તમે સરખી રીતે વાંચી ન શકત એટલા માટે તમને યાદ આવ્યું કે મારે ચશ્મા કઢાવવા પડશે. બાકી અત્યાર સુધી તમને એ નહોતી ખબર કે મારે ચશ્માની જરૂર છે. હા, પણ જરૂર પડી જ નહોતી, પછી ક્યાંથી મને યાદ આવે એમ કે મને તું? મને ખબર છે કે તમારા દીકરાના તમારે પૈસા બહુ બચાવવા હોય છે. જ્યારે જુઓ ત્યારે તમે છે ને આ બધી વસ્તુમાં એડજસ્ટમેન્ટ કરી લ્યો છો. ખોટા ખર્ચા ના કરવા, બધી વસ્તુમાં ધ્યાન રાખવું. સાચું ને? જો જે વસ્તુ વગર હાલતું હોય ને બેટા એ હલાવી જ લેવાનું હોય. એડજસ્ટમેન્ટ કરતા શીખીએ ને જીવનમાં સુખી થઈએ આપણે. નહીતર પછી તો છે ને એડજસ્ટમેન્ટ ન કરીએ ને તો રાજાના રજવાડાય વયા ગયા એમ આપણું પછી હંધુય પતી જાય. પછી એવું નહીં થાય. તમે જે કંઈ પણ જોતું હોય ને એ મારી પાસે બિંદાસ માગી શકો છો. હવે ચોક્કસ મંગાવીશ દીકરા, મારે જે જરૂર હશે ને હું તારી જોડે મંગાવીશ. સારું. આ સ્વીટી ક્યાં છે? એ ક્યાંક કામકાજ કરતી હશે આડાવડી, ક્યાં તો આડોશ પાડોશમાં બેહવા ગયો હશે ક્યાંક. આ સોસાયટીમાં આટા મારતી હશે. સારું, ચલો હવે એને હું કોતીને એની પણ વસ્તુ આપી દઉં એટલે એ પણ ખુશ. આ હું મારા કાનાના ભજન જોઈ લઉં હું છે આમાં. હા. ક્યાં ક્યાં ક્યાં? હા, ક્યાં હતી તું? હા, અરે ભાઈ, કાઈ નહીં. ઈ તો હું મારી ફ્રેન્ડ ને ત્યાં ગઈ હતી. કેમ? ત્યાં વળી શું કામ હતું?
હું આ ઘરમાં આવ્યો ત્યારનો તને ગોતતો હતો કે હમણાં તું આવીશ. આ મારે તને બહાર બોલાવવા માટે આવી પડી તે તું સામે મળી ગઈ. હા તો પણ આ બધી નાની નાની વાતે તમારે કચ બુક લેવા ગઈ હતી, બીજે કાંઈ નથી ગઈ. ક્યાં છે બુક ક્યાં? ભાઈ ગુસ્સો ના કરો ને, એ તો મારી ફ્રેન્ડ જ ન મળી તો બુક ક્યાંથી મળે? બસ હા રહેવા દે. આ એક્ઝામ નજીક આવે છે, આ વાંચવાની જગ્યાએ તું આટા ટલ્લા મારે છે અને ઘરના કામ પણ કઈ કરાવતી નથી. તને તો બસ જલસા છે કે ભાભી કામ કર્યા કરે ને હું એક્ઝામનું બહાનું આપ્યા કરું ને બુક્સ લેવા જાઉં છું ને આ લેવા જાઉં છું ને. આખી જિંદગી છે ને આ ઘરમાં નથી રહેવાની હો. થોડો સમય છું ને તો બેનને જલસા કરવા દ્યો અને કામ બધું કરાવું જ છું. આખો દિવસ આપણે થોડી ઘરે હોઈએ છીએ. હવે તો ભાભી આવ્યા એટલે ભાભીનું જ ખેંચાય, અમારે તો શું હોય. ઓહ ખેંચવા વાળી, મન તો થાય છે તારું નાક ખેંચી લઉં. ઓહો બસ હો ભાઈ. અને મારે તમને એક વાત કરવી છે. આ બધી તમારી છે ને લપમાં મારે મેન વાત તો ભૂલાઈ જ જાય છે. શું? જો મારી પાસે અત્યારે કોઈ વસ્તુ માંગતી નહીં, બરોબર? હું તારા માટે કઈ નથી લાવ્યો અને મને છે ને હવે તારે કઈ લઈ જ નથી દેવું, કારણ કે તું ભણવામાંથી ધ્યાન તો આપતી નથી. એક્ઝામમાં પાસ થઈ જાય ને મને રિઝલ્ટ બતાવે ને પછી તને કઈ લઈ આપીશ, ત્યાં સુધી કઈ મળશે નહીં તને. એ નથી જોતું અને કઈ આ ભણવાનું જ છે બધી વાતો ને ભણવાના ટેન્શન માટે જ કહું છું કે મારા કોલેજની ફી ભરવાની છે. ક્યારે આપશો? કોલેજની ફી ભરવાની છે? ભૂલાઈ ગયું ને? ભૂલાઈ ગયું? મને ખબર હતી. આ તમારું દર વખતનું છે. એન્ડ ટાઈમ આવી જાય ને ત્યારે મારે યાદ કરાવવું પડે કે ભાઈ તમારે મને ફી આપવાની છે. ત્યાં સુધી આપણને યાદ જ ન આવે. સોરી, પણ ક્યારે ભરવી પડશે? છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં ફી ભરી દેવાની છે. અરે હમણાં તો મારે પૈસાનું કઈ સેટિંગ કરવું પડશે. એટલે હા, એટલે એમ કે જે કંપનીમાં મેં પૈસા રોક્યા છે ત્યાં મતલબ પ્રોફિટ આવવાની વાર છે અને ભાગીદારી છૂટી થશે ત્યારે પૈસા આવશે. પણ તું ચિંતા નહીં કરતી, હું તારી ફીના પૈસા બહારથી લઈને તને આપી દઈશ, તું ભરી દેજે. હા, એટલે ફીનું એડજસ્ટ થઈ જશે ને ભાઈ તો મને ખબર પડે. મને ત્યાં કોલેજમાં 2 વેણ સંભળાવે ને એ મજા નથી આવતી. હા થઈ જશે, તને કોઈ કઈ નહીં સંભળાવે. હા, અને હા જો, હા તારા માટે આ પર્સ લાવ્યો હતો. વાવ, બહુ મસ્ત છે. પણ ભાઈ હા, તમે હમણાં એમ કીધું કે પૈસાનું એડજસ્ટમેન્ટ નથી તો પછી આ ખોટો ખર્ચો કરવાની શું જરૂર હતી? આ ક્યાં મોંઘું છે? હા, અને એમ પણ તારા માટે એક્ઝામ નજીક આવે તો નાનું પર્સ કામ લાગશે ને, એટલે વિચાર્યું કે તારા માટે પર્સ લઉં. તમે ને ભાઈ બહુ જ કેરિંગ છો. અમારી બધી નાની નાની વસ્તુનું કેટલું ધ્યાન રાખો છો. તમને ખબર છે મારે આ પર્સની જરૂર હતી જ, બટ મને એમ હતું કે તમારી પાસે પૈસાનું એડજસ્ટમેન્ટ હશે કે નહીં હોય એટલા માટે મેં તમને કંઈ કીધું નહીં. બટ આફ્ટર ઓલ તમે છો તો મારા ભાઈ, એટલે મારા મનની વાત જાણી જ લ્યો ને. હા, હું તમારા બધા માટે મારે તો તમારે જે જોતું છે એ જ આપવું છે, પણ અત્યારે તારો ભાઈ જેટલું પહોંચી વળે છે ને એટલું આપે છે. હા, પછી તું જોજે, તું માંગીશ ને એ હું આપીશ તને. પાક્કું ને? હા પાક્કું. હા, તો હવે ઈ સમય આવે ને એની રાહ જોઈશ. અને ઈ બધું મૂકો, ભાઈ 2 દિવસ છો ને, જરાક જોઈને એડજસ્ટ કરી લેજો. હા, ઓકે, હું જોઈ લઈશ. ચાલો હવે ઘરે જઈએ. હા ચલો ને, તો મને ભૂખ લાગી છે. અરે મને પણ લાગી છે, તું કઈ બનાવ. અરે આદિત્ય, આટલા વહેલા ઉઠી ગયા તમે અને ક્યાં જાવ છો? અરે હા જો ને, અર્જન્ટ એક ફોન આવ્યો છે અને અમારે એક બહુ મોટો પ્રોફિટ થયો છે ને, તો એના માટે બધા પાર્ટનરો ભેગા થયા છે. એ લોકોને મળવા માટે જાઉં છું અને આજે બહુ ખુશીનો દિવસ છે ખરેખર. એવું તો શું છે આજે? ઘણા સમયથી મેં આ બધું ઇન્વેસ્ટ કર્યું હતું, એમાંથી પૈસા તો આવતા નહોતા અને મને ખબર છે કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ લાવવાની છે, બેનની ફીસ ભરવાની છે. તને પણ કંઈ ફરવા નથી લઈ ગયો ને? મારી ઘણી બધી ઈચ્છાઓ છે જે આજે આ પૈસા હાથમાં આવે ને એટલે બધી ઈચ્છાઓ પૂરી કરી નાખવી છે. આપણે લોકો ફરવા જશું, મૂવી જોવા જશું અને બેનને પૈસા આપીશ એટલે એની ફીસ ભરી દેશે, મમ્મીને પણ આપી દઈશ. હા, કઈ વસ્તુ લાવવી હોય, એમને કઈ લેવું હોય તો એ પણ લઈ લે. આ તો બહુ જ ખુશીની વાત છે કે ચલો આટલા ટાઈમ પછી આપણે ઈચ્છાઓ તો પૂરી કરી શકીશું. હા, હું પણ ઘણા સમયથી રાહ જોતો હતો
કે એકવાર જો આમાં સરખો પ્રોફિટ થઈ જાય ને તો બધા પાર્ટનરો ભેગા થઈને આ પ્રોફિટ વેચી લઈએ અને મને ખબર છે ત્યાં સુધી ઘણા પૈસા આવવાના છે. પણ સાચું કહું તો આ બધાનું કારણ તું જ છે. હા, હું કઈ રીતે? હા જો ને, તું હર હંમેશા ભગવાનની પૂજા કર્યા કરે અને પ્રાર્થના કર્યા કરે, એના કારણે જ હું સક્સેસ થાઉં છું. એ વાત તો સાચી છે કે હું પૂજા પ્રાર્થના તો કરું જ છું, પણ સાથે સાથે તમારી મહેનત પણ તો છે ને. તમે કેટલી મહેનત કરો છો, રાત દિવસ તમે મહેનત કરતા હો છો. આ તમારા મહેનતનું ફળ છે. આ બધી મહેનત હું કોના માટે કરું છું? તમારા માટે. હા, સાચી વાત છે. જો પપ્પાના ગયા પછી આ ઘરની બધી જવાબદારી મારા માથે આવી ગઈ છે અને હું એક સારો વ્યક્તિ અને ઘરનો મોભી બનવા માંગતો હતો અને એમાં તે મને ખરેખર સાથ આપ્યો છે. તું પણ ઘરની બધી જવાબદારી સારી રીતે નિભાવે છે અને હું પણ એવી જ ઈચ્છા રાખતો હતો કે ઘરમાં હંમેશા શાંતિ રહે અને આપણે બંને ઘરને સારી રીતે સંભાળી શકીએ. હા, અને આ બધું મને તમારાથી જ શીખવા મળ્યું છે કે ઘરની જવાબદારી કઈ રીતે નિભાવવી. સારું કહેવાય, તું મારી પાસેથી કંઈક તો શીખી. બાકી મને હતું નહીં કે તું મારી પાસેથી કંઈ શીખીશ. અચ્છા, એમ છે. સારું, હવે જાઓ ને તો મોડું થઈ જશે તમારે. હા હા હા, જો હા તું મને વાતવે લગાવી દે ને પછી હું ભૂલી જ જાઉં છું કે મારે કામ શું કરવાનું હતું. સારું ચાલ, તો હવે હું જાઉં. હા, અને વહેલા આવી જજો. હા, વહેલા આવી જઈશ. હા, સારું ચાલ, બાય. બાય. હા. આદિ પણ છે ને, વાતો કરવા બેસે ને તો બસ વાતો જ કરવા બેસી જશે અને પછી મારું નામ લેશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. શું બોલે આમાં? લાવો અહીંયા આ કામ છે ને સાઈડમાં મૂકો અને મારી વાત સાંભળો. બોલ, શું થયું? મમ્મી, હવે તમારે ભાઈને કઈ સમજાવવાનું છે કે નથી સમજાવવાનું? પણ થયું હું ઈ તો તું મને કે તો મને કાંઈક ખબર પડે, હું સમજાવું એને. મમ્મી, મારે છે ને કોલેજમાં ફી ભરવાની બાકી છે, એ તમને ખબર છે ને? બેટા ઈ તો મને ખબર છે, પણ તે ભાઈને કીધું તું એને તને દીધી નથી હજી? તો હું અહીંયા ફરિયાદ લઈને આવું? ઈ તો વાત છે. એક તો આ ભાઈ ક્યાં છે ને ઈ ખબર પડતી નથી અને મારે કોલેજમાં ફી ભરવાનો હવે સમય પૂરો થવામાં છે. પૈસા દે તો કાંઈક હું ફી ભરું. બટા એ કંઈક કામના ટેન્શનમાં ક્યાંક આગો પાછો દોડતો હશે ને તો સાંભળી ભૂલી ગયો હશે. હું પાછો એને યાદ દેવડાવી, તું ચિંતા ન કર, તારી કોલેજની ફી ભરાઈ જાય. હા બેટા. હા હા, બસ તમે છે ને દર વખતે ભાઈનો પક્ષ ખેંચ્યા કરો. ભાઈ આમ ભૂલી ગયો હશે, ભાઈ આમ ભૂલી ગયો હશે, પણ એમ નથી કહેવાતું કે ભાઈ છે ને જવાબદારીઓ ભૂલી ગયો છે. બટા હું, તું, તારી ભાભી, આપણે 3 જણાની એકલો કમાનારો, એ બધા એની જવાબદારી સંભાળે છે બટા. હો, એ કાંઈક કામમાં હશે કાં તો એની પાસે પૈસા નહીં હોય ને એટલે થોડુંક આગું પાછું થયું હશે. તું ચિંતા ન કર. તારો ભાઈ તારી ફી દઈ દેશે. મમ્મી, હું સમજુ છું આપણું આખું ઘર ભાઈ ઉપર જ ચાલે છે. અત્યારે એકલો કમાવનારો છે, પરંતુ જવાબદારી તો જવાબદારી જ છે ને. કારણ કે કાલ સવારે કોઈ કોલેજમાંથી મને સંભળાવે ને એ વસ્તુ મને પસંદ નથી. જો બટા, તને કોઈ નહીં સંભળાવે, તારા ભાઈને બધી ખબર હોય છે કે મારા ઘરમાં ક્યારેક કોને હું જોવે છે ને હું નથી જોઈતું. એ ઘરમાં પોતે એક જોડ કપડાં ઓછા પહેરે પણ તારી કોલેજની ફી તો એ ગમે એમ કરીને ભરી દેશે બેટા. હારો છે કે નથી પોગી વળતો તો હોતન તને ભણાવે છે ઈ તારો ભાઈ. એમાં ક્યાં ના છે મમ્મી? ઈ ભરી જ દે છે. સવાલ ઈ નથી, સવાલ ઈ છે કે ટાઈમે મારી ફી ભરાય. કારણ કે જો નો ભરાય ને છે ને આ કાગળિયું આવે ને, લેટર આવે ને હાથમાં, ઈ મને જરાય પસંદ નથી. અને હું જો સાંભળો એમ નથી કહેતી કે ભાઈ જવાબદારી નથી ઉઠાવતા. હવે એકલા હાથે કામ કરે તો બોજો હોય કામનો, મને ખબર છે, પરંતુ આવી નાની નાની વાતોને લઈને જ છે ને પછી ઇશ્યુ ઊભા થતા હોય. બટા એક કામ કર ને, તારી તો હગાઈ થઈ ગઈ છે ને, તો આ જમાઈને વાત કરી જો ને કાંક ઈ ફી બી ભરી દે તો આમે તું ભણી ગણી ન્યા જવાની છો તો ટેકો તો એમને જ થાય ને કાલ ઉઠીને નોકરી આવે તો. વાહ હો મમ્મી વાહ, અત્યારથી પારકા કરી દીધા આપણે તો. હે બટા પારકા નથી કરી દીધા, આ તો એ તારી હગાઈ થઈ છે એમની હારે એટલે એક સમજણની વાત છે બટા. સગાઈ થઈ છે તો કઈ મારો ભણાવવાનો ખર્ચો ઈ થોડી કેવી વાત કરો છો તમે તો. પણ સાંભળ ને, અત્યારે ટાઈમસર તારી ફી ભરાઈ જાય પછી ભાઈ પાસે આવશે ને એટલે આપણે દઈ દે હું એમ વાત છે.
ચીડવો છો ને મને હે ચીડવો છો ને હે સમજી ગઈ. તમે છે ને આવું જ કરજો દર વખતે મસ્તી મૂકો ને આમ જો છેલ્લી ને પહેલી વાર કહું છું મને છે ને આજ સાંજ સુધીમાં મારી ફી જોઈએ તને મળી જાય હો બેટા ફી. હારું હારું